ફાઇનલી આપણે લોક ચાલુ કરી દીધો છે ને આજે કબૂતરમાં આપણે આવી ગયા છીએ ધાબે અને કબૂતર બધા પાખું ખોલે છે ધીમે ધીમે અને પછી બહાર કાઢી નાખીએ. આજે તોય ઘણું મોડું થઈ ગયું છે એટલે ઓછું દેખાય એટલે તોય કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે પાખું ખોલી નાખીએ કબૂતરની એક પછી એક વારા ફરતી વારા મેં પછી ગારો એટલે હરપલભાઈ પાખું ખોલે છે એટલે કાંઈ ખોલી નાખે પછી આગળ છોડ નાખીએ આપણે. કેમ થાય સંદીપ? અહીંયા લઈ દેવામાં હું આગળ એક ગાય છોડીને આગળ ફટર ફટર જ થાય. આમ પકડીને આમ પાખું ખોલી નાખવાનું હોય. એક હાથમાં કેમેરો છે તોય પાખું ખોલી નાખું છું. તું તો શું કહેવાય સંદીપ? એક કાન બે કટકા જ હોય યાર બિરાદર. એક પાક તો ખોલી નાખ્યા નહીં, એક જ બાંધેલી છે તોય વાર લાગે છે સંદીપને. લાવો એક સેકન્ડમાં બધું ખુલી જાય. અરે ઘાસ કાઢવાના હોય જો આને આમ કરી સીધું આગળ એક કાયા પગ છૂટી પગ છૂટી. બીજી બાંધી છે એ જોઈ દો. નહીં બીજી નથી બાંધી. આમાં બે બાંધેલી ઉપાડી લ્યો કાંઈ ખેંચ નાખવાનું રબર બસ એમ. કે બીજા એક જ હાથમાં આવે એને પકડીને ખોલતો હતો પાછું અને આમ કરીને પગ વિશે રાખું આમ કરીને ખાલી રબર જ ખેંચવાનું રહી. આ રબર ખેંચાઈ ગયું એટલે પગ છૂટી હાલ. ગળું નહીં બ્લોક ચાલુ છે યાર. હવે જો એને પછી ઓલાને એ બધાને પાખું બાંધેલી છે. સંદીપ પાસે લાટ છે મને. સંદીપ હવે ખોલે તો એ થાય. હું લાલ માદાને ખોલ નાખું જેટલા હાથમાં આવે એટલે હું ખોલતો જાઉં છું. બધું હાથમાં આવી બધું બહાર નીકળવું કરે છે. હવે આને ખોલી ગઈ પાક. બીજા બધાને ખોલે છે ધીમે ધીમે. હાલો ત્યાં પાખું ખોલી નાખું બહાર કાઢું પછી તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો લાસ્ટ સુધી. ચાલો આ વ્હાઈટને ખોલી નાખું ત્યાં સુધીમાં હું. ફેમિલી હવે પાખું તો છૂટી ગઈ છે. હવે બહાર કાઢીએ એટલી વાર છે. હવે બહાર કાઢી નાખીએ પછી એકને વારા પતિ વારા. એટલે ચાલો કાઢી નાખ્યા છે. સંદીપ તું સામે આવી જાય ઓલા પર. સંદીપ સામે આવી જાય. હલો વારા પછી વારા બધે વિયેવા. અમુકને પાખું હવે દેખાય પછી છોડશું આપણે કારણ કે પાખું તો છૂટી થઈ ગઈ છે. હા 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 ઉડે નહીં તો સારું એ કોઈ પાખું છોડ નાખીશ. થોડુંક રાઈટ જેવું છે એટલે વાંધો નહીં આવે એટલે પકડાય તો જાય પછી બીજા વીયા જાય નહીં પકડાય. તો બધા આવા મીણા છે એ માદાની પાખું છોડ નાખી બસ આ તે ઉઠતા શીખી ગયા ઘણા ખરા. આ પારેવાની એકને વ્હાઈટને બાકી રહી ગઈ છે એને આગળ છોડ નાખું. આ કાળીને છૂટી ગઈ છે. આ કાળીને છૂટી ગઈ. આ વ્હાઈટને છૂટી ગઈ લાગે. કાલ પમદી આપણે ઉડાડશું જોવું. હવે પેલા આ વ્હાઈટને પકડી લો અને પાખું છોડ નાખું. પકડતા વ્હાઈટને પકડાતા નથી. ઓલે લાલ માદાને લગભગ નથી છૂટી એને છોડ નાખી આગળ. હા એને ઘડીક વાર સાઈડમાં મેકજો. બધાને છૂટી તો ગઈ છે પાખું. હવે અંદર એ કોઈ છે કે એ વ્હાઈટ કહી ગયો ને વ્હાઈટને ગોતવાનો છે. આમાં જો દેખાય નહીં પાછા. એ વ્હાઈટને પાખું છોડ નાખીએ આપણે. એ લાલ માદાને બાંધેલી છે કે એ ટપો હાથ પડતો આગળ જોઈ એટલે ઓલો વ્હાઈટ દેખાય એને પાખું આપણે છોડ નાખીએ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. સાઈડ આ બાજુ નાખું એટલે આગળ દેખાઈ જાય. ઘરે કોવડી બંધ કરી દેવી હતી ને કાંકરે બધા અંદર જ જોયા જાત પાછા. ચલો વ્હાઈટ નથી દેખાતો આગળ હતો એ કેસરી ઘૂઘરીનો સામે ઠેઠ છે એ આગળ આ બાજુ આવે તો આગળ પકડીને આપણે આખું છોડ નાખીએ. ઠેઠ સામે આવે છે
તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી કાલ પમદી આપણે ઉડાડશું. જોવું ઉડે છે. લાલ માદાને બાકી છે પાક છોડવાની? ના, એ બધીને છોડ નાખીશ. એને કેમ એમ લાગે છે? ના ના, જોઈ લે. બાંધેલી છે એની રીતે. એવું છે? હા, એને આગળ પકડીને છોડ નાખો. ખરેખર હાલે હાલે આ સાઈડ થોડાક આવી જાય ને પછી હાલે 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 તી 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 હાલે 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 હાલો પકડાઈ ગઈ છે. પાકો છોડ નાખો એને. હાલો એને પાખું છૂટી ગયું. હા 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 હા. કેસરી ઘૂઘરી વાળો કઈ ગયો એને હવે એકને છોડવાનું છે આગળ. એ દેખાય એટલે એને છોડ નાખ્યા. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. સબસ્ક્રાઈબ કરતા હતી હજી આપણે કબૂતર લાવવા છે એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો. અંદરથી બધે બહાર નીકળી ગયા ભાઈ? એક બાકી. એક બસાનું મૃત્યુ થઈ ગયું છે. કેસરી ઘૂઘરીનો સામે ઠેઠ છે એ આગળ દેખાય એટલે એને છોડ નાખ્યા. એને તો છોડ નાખીશ મેં અગાઉ જ કે છોડ નાખીશ. મેં કીધું બાંધે. એ કેસરી ઘૂઘરીનો છે ને એને છોડવાની છે એ આગળ દેખાય ને એટલે હું પકડીને તને આપું. ઉભા રહે હું આગળ પકડી દઉં. તું કરી કઈ ન કરતો. કેસરી ઘૂઘરી? હા એ ઉભા. ના ના એ કોઈ નથી. ઈ નહીં કેસરી. ઉભા હું પકડી દઉં ને. અહીંયા જ આવી ગયો છે. અહીંયા સાઈડ નાખીને એટલે પકડાઈ જાય. હાલે આને છોડ નાખો પાકો. આ કેસરી ઘૂઘરીનો. હાલો એને છૂટી ગઈ છે. ઓલા પારે એને છૂટી ગઈ છે. એ ઘણા ખરા જોવા પડશે. અંદર એ કોઈ નથી ને આને? એને છૂટી ગઈ છે. એને એકવાર જોઈ જોઈએ અહીંયા હવે પાખું છોડ્યું તો બધે મોજમાં આવવા મીણા. બોલો નર આ જોડી આખી બધે કબૂતર મોજમાં આવવા મીણા. પાખું બાંધેલું હોય ને તો મોજમાં ન રહે. તો પછી મોજ બગડી જાય. મોજ બગડી જાય. ચલો કન્ટિન્યુ બન્યા જજો. બસ ઉઠતા શીખી ગયા ઘણા ખરા. આમાં જોઈ જાઉં કેને કેને આ કાળો પારો હોય મોજમાં આવી ગયો છે. એને એકને બાંધેલી છે એને પકડી દો. હાલો આને પકડાઈ ગઈ. પાકું છોડ નાખે. હવે એને છૂટી ગઈ છે. જે દેખાતા જાય એની પાખું ધીમે ધીમે છોડતા જાય. એની કાળી જોડી આખી કરી નાખવી છે. બસ આ બહુ સારા ઉતારશે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ તમને પાછા બતાવું. સિંધ હરપાલ કબૂતર પકડવું કરે છે. રેડી ઓકે કરો. ફેમિલી એક ફોટો ક્લિક કરવાનો હતો એટલે હરપાલને ત્યાં બેહાડ્યો હતો આપણે. કબૂતર તો બધા સણે છે. આગળ એવું લાગે તો પૂરી દઈ કારણ કે દી હાથમાં ગયો છે. આગળ મોડેથી પાછા પૂરી દઈ.
શેણ આપણે અંદર નાખી દેવું એટલે રાતે ખાધા કરશે. અને ગલો ગોઠવવો છે આપણે, થોડાક દી પછી ગોઠવી દેવું, 2-3 દી પછી એક ગલોપ લાવવો પડશે, એ ગોઠવી દેવું. એવું લાગે તો સામે ગલોપ મારેલો છે ને એ જ અંદર ગોઠવી દેવું આપણે. ચાલો કન્ટિન્યુ બનાવ્યો. હવે આપણે ખોલ નાખીએ એટલે અંદર જવું હોય અંદર વ્યા જાય. હરપાલ હવે ખોલ નાખો, અંદર વ્યા જાય, જેને જવું હોય એને. કાલ પમદી આપણે ઉડાડશું. હાવ બાવણું ખોલ નાખજે ને પેટી આડે મેકી દેજે. અંદર હજી પેટીઓ ગોઠવી છે, કારણ કે ઈંડા બસા મેક્યા પછી બસા હરખા થઈ જાય, ઉજરે હરખા. ને આપણે આખી પેટીઓ જ રાખશું. બધે જાઓ મહિના અંદર. હા, પોસ્ટ ઓફિસે વારો ન થાવ તો. ચાલો કન્ટિન્યુ બની રહેજો. હવે એવું લાગે તો બ્લોગ એન્ડ કરી દઈએ, ને કે બહુ મોટો થઈ જાય બ્લોગ. હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે. જાઉં છું બધાને બાય. ને આપણે બીજો બ્લોગ નાખી દેવું, ચાલો જોઈ લ્યો. ચાલો બાય.